टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે પાટણ જિલ્લાની કરીશું, જ્યાં રાધનપુરમાં વધુ એક સાયકલ કૌભાંડ સામે આવ્યું છે અને સરસ્વતી સાધના સાયકલ યોજનામાં તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। તંત્રએ બેદરકારી છુપાવવા માટે સાયકલ પર કલરકામ પણ કર્યું હતું અને તંત્રની બેદરકારીના લીધે 600 સાયકલમાં કાટ લાગી ચૂક્યો છે। ચોમાસામાં ખુલ્લા મેદાનમાં આ સાયકલો પડી રહી હતી અને તેને જ કારણે આ સાયકલોમાં કાટ લાગ્યો તો કુમાર છાત્રાલયના કેમ્પસમાં સાયકલનું કલરકામ પણ કરવામાં આવ્યું હતું। એજન્સી મારફતે બેદરકારી છુપાવવા માટે આ કલરકામ શરૂ કર્યું છે અને કલરકામ કરેલી સાયકલો આગામી સમયમાં વિતરણ કરવામાં આવશે। તો ચોમાસામાં જે રીતે ખુલ્લામાં આ મેદાનની અંદર આ સાયકલો પડી રહી હતી, સાયકલો કે જે વિદ્યાર્થીઓ, જે છાત્રાઓ છે તેમને આપવામાં આવતી હોય છે, યોજનાનો લાભ લોકો સુધી પહોંચી રહે તે માટે સરકાર વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચાડતી હોય છે, સાયકલો પહોંચાડતી હોય છે, પરંતુ તંત્રની બેદરકારી અને ફાળવણીના અભાવને કારણે આ જે સાયકલો છે તે ખુલ્લા મેદાનમાં પડી રહીને ચાલુ વરસાદની અંદર સાયકલોમાં કાટ લાગી ગયો હતો। જો કે તંત્ર પોતાની આ બેદરકારી છે તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી અને તેને લઈને કલરકામ પણ સાયકલનું કરવામાં આવ્યું, જાણે નવી સાયકલ લાગ્યા અને ત્યારબાદ હવે વિતરણ કરવામાં આવશે। આ સમગ્ર એક વધુ પુરાવો બેદરકારીનો આપતો સામે આવી રહ્યો છે અને તંત્રની બેદરકારી રાધનપુર ખાતે પણ જોવા મળી હતી કે જ્યાં વધુ એક 600 જેટલી સાયકલો છે કે જે તંત્રની બેદરકારીના લીધે તેમાં કાટ લાગી ચૂક્યો છે અને આ જે વિદ્યાર્થીઓને આ લાભમાં સાયકલ મળવાની હતી તે સાયકલ મળી નહીં ને આખરે તંત્રના પાપે આ સાયકલ છે તે કાટ લાગી રહી છે, સડી રહી હાલતમાં જોવા મળી રહી છે। મહત્વનું છે, એજન્સી મારફતે હાલ તો બેદરકારી છુપાવવાની શરૂઆત થઈ ચૂકી છે કે ત્યાં આગળ જે સાયકલો પર કાટ લાગી ગયો હતો તે કાટને ઢાંકવા માટે તંત્રનું જે બેદરકારી છે તેને છુપાવવા માટે હવે એની પર કલરકામ શરૂ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, સરસ્વતી સાધના સાયકલ યોજનામાં આજે તંત્રની ઘોર બેદરકારી ત્યાં સામે આવી રહી છે અને હવે સાયકલો જે ખુલ્લા મેદાનમાં પડી હતી, કાટ લાગી ચૂક્યા છે અને હવે તંત્ર પોતાની બેદરકારી છે તેને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે। ભાવેશ, તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આપની ટીવી સ્ક્રીન પર કે જે રીતે